હાલો ઉપાડ લીધી હાલો જબરદસ્ત જય બોલજો કચ્છ કાઠિયાવાડ ગુજરાત આજુબાજુ દેશ વિદેશ જે માનવી 273 ચેનલ નંબર દેશ વિદેશમાં યુટ્યુબ ફેસબુક પર બોલીએ મોગલ માતની મહામાયા મોમાય માતની આદિયાવર માતની વરવાળા હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। બાપ આજે મંગળવાર એ 18 વરાળ મા ભગવતી તમારા 18 વરણને સળતી કળા રાખે, ખૂબ તમને બધાને સુખી રાખે। જે કાંઈ તમે નોકરી ધંધા બિઝનેસ કે કદાચ તપનું લાવીને ખાતા હોય બધાને તમને મોગલ નિરોગી રાખે બાપ 18 વરણ। એવા મોગલધામથી બાપુ આઈ પરિવાર આશીર્વાદ છે બાપ, આશીર્વાદ માં આપે, અમારી કોઈ ઓકાત નથી। હે આ વરવાળી ખૂબ દયાળ છે બાપ, અદભુત। મિત્રો કાયમ બાપુ દર મંગળવારે બોલે છે, બોલવાનું કારણ એક કે રૂપિયા હાચવજો, તમે રૂપિયા હાચવો, મારા આવત તમને કામ આવશે, તમારા બદલાવને કામ આવશે। ક્યાંય પૈસા નો આપો, કારણ કે રૂપિયો મૂકી અને તમે દુઃખી થવાના ધંધા ન કરો। હા, રૂપિયા તમે આપો, લાખો રૂપિયા મેં ખૂબ રાજી છે, આપો, પણ લેખે વાપરો। કોઈ ગરીબને વસ્ત્ર આપો, કોઈ ગરીબ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ દીકરીને बिना પૈસા આપો, કોઈ દવાખાનામાં ઉપયોગી બનો, કોઈ ગાયોને ચરો આપો, કોઈ ઝાડવાઓ તળાવડા કરો। પણ આ આજકાલના ફેમેશિયા છે, એનાથી સાવધાન રહેજો બાપ। બાપુ કાયમ બોલે છે, અને માને પૈસાને હું જરૂર છે બાપ, ફેમેશ એવા થાવ, કોઈ દીકરીને આહુડા દુવો, કોઈ દીકરીનું વસ્ત્ર આપો, આવું કરો ને, કોકમાં દુઃખમાં ભાગીદાર બનો, એવા ફેમેશ થાવ। પણ આ અંધશ્રદ્ધા કાઢી નાખો 21મી સદી। જોકે હું તો ભૂતકાળને લઈને આવું છું। હા, મને 2 દિન પહેલા માળવાના ચારણો આવ્યા હતા। મેં કીધું બેટા દીકરા દીકરી ભણાવો, કે હા બાપુ અમે ભણાવી છે, અમારે તો ઘરની ખેતીવાડી ને માલઢોર છે, પણ અમે વાંચતા લખતા આવે ને એટલું જ ભણાવી છે, વધારે નહીં। કારણ કે બરોબર છે ભણતરની જરૂર છે, પણ અમે 7-8 ચોપડી ભણાવી છે દીકરીનું, વધારે નહીં। વિચાર કરો, માળવાની ગાલ પર બીમાર હજી છે અને ભણતરની જરૂર છે બાપ, પણ વાંધો હું છે ભણવાની હારવાર અમુક આપણી ખોટા હોય, આપણા સંસ્કાર, આપણી રહેણી કહેણી, આપણો શું કર્મ છે, આપણો શું ધર્મ છે, એ બધું ભૂલી ગયા છે। જોવો ડરી ભણો, પણ આપણી સંસ્કૃતિ જાળવો, જરીક સમજો બાપ। બીજી વાત, બાપુના લાખો વિડિયા છે, બાપુ 18 વરણને લઈને આલે છે। આજે આ લાઈવ દેશ વિદેશમાં જોઈ રહ્યા છે, અમેરિકા, આફ્રિકા, બીજું કેવું ભાઈ, લંડન, દુબઈ, કેનેડા, પછી હવે તમે કુતરી હે, અરે કુવેત ભાઈ, ભૂલી જાઉં છું અભણ મારા, કુવેત, જરીક ધ્યાન રાખજો, બધા જાય છે।
એટલે એના કામ થાય છે એ કોઈ ચમત્કાર નથી મિત્રો, મૂળ વિશ્વાસ ઓમાનથી જ આવે છે. તમે વિચાર તો કરો, દીકરીઓ બહુ રાજી થાવ છું, માતાજી એને સુખી રાખે 18 વર્ષને. અને અમારે ભાઈ શું હોય, અમારું કામ એક જ છે, આપશકો લેવા પડે, કોકના કરેલા મૂકેલા લેવા પડે. અને માં કોઈને નથી નડતી. એ 18 વર્ષ માણા નડે છે, કોઈનો જીવ નો દુભાવો બાપ. બીજી વાત, આની આગળ માં આગળ પૂજા પાઠ કરો, તમારો જે કર્મ કરતા એ કરો, કર્મ કરો. હે હા, જે તમે હુઓ ત્યારે મારા કરતા હોય પરમાત્માના જેને તમે માનતા નામ લેતા હોય, તો આજે જે આપણા દેશ માટે મા ભવની માટે જે દુશ્મનનો દાંત વાળી રહ્યા છે, આતંકવાદીના જેને કહે સોચરા બન્યા છે કાઢવા, એવા આપણા યોદ્ધા જે બોર્ડર માથે છે, એના માટે બે નામ કે એક મારા ફેરોક માં, તારા દીકરા જે તારા સીમાડા માથે બેઠા છે, બોર્ડર માથે બેઠા છે માં, તો એનું રક્ષણ કરજે માં. કારણ કે એ દીકરા જાગે છે ને આપણે હુઈ છે, એના માટે પ્રાર્થના કરો. પાછા બાપુ કોઈ કારણને માનતો નથી ભાઈ, હું કોઈ કારણને માનતો નથી. હું 18 વર્ષમાં જાઉં, મારી પાસે કોઈ રાજકારણ આશીર્વાદ બધા દઉં છું, તમામને દેવાના. પણ આશીર્વાદ દેવાની સીધ નથી. ચોખ્ખું કહું ભાઈ, તારું કામ થાય, ગરીબ માણસ ધ્યાન રાખજે, ગરીબ દીકરીનું કદાચાર લેજે. આ અમારો એક મંત્ર છે. પણ સમાજમાં જે કામ કરતા હોય એને સાથ આપો. હા, આ બહુ ધ્યાન રાખવું પડે. બાકી સમાજની માં જો હંસ અને કાગડાની જરૂર છે, બેયની જરૂર. એકલા હંસ લાય છે બિચારા, કાગડા કોણ માજ છે, બેયની જરૂર છે. તો બને એટલું બેન દીકરી ભારે ધ્યાન રાખો. ભેટધારી બ્રાહ્મણ બાવા સાધુ આ ધ્યાન રાખો. એને દાન દઈ પાછા વાંચશો નહીં કોઈ, ગુપ્ત દાન દે બાપ. અને ખરેખર હું તમને કહીશ, તમને એમ થાય બાપુ કે કાંઈ નડતું નથી, તમારા કર્મ નડે, કર્મ કરો. દેશ વિદેશનું માણસ આવે છે મોકલે તો વિચાર કરો, પણ એનો ભાવ. હા, તમને શ્રદ્ધા છે, કોઈ પુરાવાની જરૂર નથી બાપ. પણ હું પી જાઉં ગરમ કરીને, હું ગરમ કરું, તેલ પી જાઉં, તેલમાં બોળી હાથ બોલું, તેલમાં બેહી જાઓ, આથી સાવધાન. બોલ દેખાડવું છે ને તમારે ભાઈ, હાલો મને એ જવાબ આપો. દુનિયાને શું કામ દેખાડો છો? હા, તમે ફેમસ થાઓ, ખૂબ રાજી પર કેવા, હે માં તારા તળે બેઠો છો, કોઈ પણ ગરીબ ઘરની દીકરી જાત ન જોવો, 18 વર્ષની કોઈ પણ દીકરો દીકરી, માં હું એને પીના પૈસા આપીશ, માં હું એને વસ્ત્ર આપીશ, હું કદાચ લઈશ, હું કોઈ પણ ભેટ ધારીને રાજીશ કરી. આવા ફેમસ થાવ ને, હું ગરમ એવડિયું પી જાઉં, હું ગરમ તેલ પી જાઉં, હું આથી સાવધાન. હવે ધ્યાન નથી બિચારા, બધાની પેલા ગોળા કાઢતા, લોઢાના ગોળા, આમ કરી નામ કરે ગોળો કાઢે, કાગળ હોય 10 ની નોટ બનાવી દે. પણ એ એનો પેટ માટે. હવે આ તમારે નિર્ણય કરવાનો છે, એમ આવું ન કરો. કારણ કે હું તો ભૂતકાળનો માણસ, એટલે હું તો જાણી જાઉં છું. એમ જરીક હાસવો, ફેમે સેવા થાવ, કોઈ પણ દીકરીને મદદરૂપ બનો. તમે જે દેવસ્થાનને માનતા હોય 18 વર્ષ, એની આગળ બેહો, પૂજા પાઠ કરો, અને એને એટલું યોગમાં તું એવા કામ કરજે, કોઈ પણ દીકરીનો શિક્ષણના પૈસા આપી શકી, કોઈ દીકરીનું કદાદાન આપી, કોઈ દીકરીને મદદરૂપી બની, કોઈ ડિલિવરી હોય મદદરૂપી બની, કોઈ દવાખાનામાં મદદરૂપી બની, કોઈ ગાયોને ચરો આપવામાં મદદરૂપી બની.
આવું કરો. હે આ મીરાબાઈ ઝેર પી ગયા કઈ દુનિયા મીરાબાઈ કાનમાં બેઠી. હે એકાદો ઝેર નો કટોરો પીવાય. આ સમજો આ બધી અંધશ્રદ્ધા છે. સાવધાન. મીરાબાઈ ઝેર પીધું. જાણો છો ને દારૂ જેમલ રાઠોડની દીકરી. મીરાબાઈ કારણ કે એને ભગવાન કૃષ્ણને નાનપણથી જ હૃદયમાં કંડારી દીધા. સમજી ગયા? આ તમને મોડી લાઈટ થશે. આ પીવાય ઝેર. કયા? કોકને મદદરૂપ બનો. કોકનામાં ઝેર હોય તો ઝેર ઉતારી લ્યો. કોઈમાં ક્રોધ હોય તો ક્રોધ ઉતારી લ્યો. કોઈનામાં અંધશ્રદ્ધા કરી ગઈ, ફાટી ધુવાડાઈ ગયા અંધશ્રદ્ધામાં, એ અંધશ્રદ્ધા કાઢો. એને બહાર લઈ જા બેટા. ઈ કરો. આ ઝેર ઉતારો. સમાજમાં કોઈ કોઈના ઘરે નથી જાતા, એકાબીજા બોલતા નથી, સગાવાલાથી વિખવાદ છે, એકાબીજા માતાજી મૂકી. બીજી વાત કે માતાજી કોઈ લડતી નથી, મારા લડે. લડાઈ મને દઈ દેજો, લાઈવ દ્વારા બોલું છું. પણ આ ઝેર તમે ઉતારો. સમાજમાં જે કુરિવાજો છે ખોટા, ઈ કાઢો. જે દારૂ છે, ડ્રગ્સ છે, ઈ કાઢો. આ ઝેર ઉતારો. સમજી ગયા? ગરમ તેલ નથી પીવા ભાઈ. આપણે શું તેલ પીએ કેને દેખાડો? હું તો ફેમસ તો શું કામ તમને દુનિયા દેખાડો? હું ગરમ તેલ પીવું. અરે હાકડું એવી મારો, આમાં ધબેરો. કોક દીકરીનો ઉપયોગી બનો એવી હાકડું મારો. હાકડું નો મતલબ તમે નહીં સમજો. હાકલ પરિવારથી છે કે અમે એક બાપના 3 હતા તો 3 નામે 100 દાણા 150 દાણા એની હાકલ કહેવામાં આવે ને એને જુડો કહેવામાં આવે છે. એ પૂજામાં રહીએ છે. પણ જે તમે કરતા કાંઈ વાંધો ભલે તમે વાહામાં ધબેરો, અમને વાંધો નથી. પણ આ માનું અપમાન છે. માને હાકડું ભરાય. આપણી માને આપણે મારીશું? મને આનો જવાબ દો. શું કામ? હું ભૂવો છું. અરે ભાઈ શું કામ દુનિયાને દેખાડો છો? ગુપ્ત ભક્તિ કરો. દેવસ્થાન છે હો, નથી એમ નહીં. ભગવતીયું છે હજી. ભગવતીયું બેઠી છે પણ ક્યાં? કે જ્યાં આમ નથી. હાથું કે અહીંયા એક જ છે. દખણાનો બેઠો છું. દુનિયા આખીના દુઃખ દિયો અને મરી જાવ ભાઈ, હું પડ્યું રહેવાનું ભાઈ. પણ જરી સમજો, હું તો ભૂતકાળને કહેવાનું છું. 21મી સદી બરોબર છે, હું તો અભણ છું. જો પણ આવું કરો. આ મારી પાસે સાચા ભૂવા આવે ભાઈ. એટલે કાળકામાંના ભૂવાજી આવે મારી પાસે. મેં સન્માન કર્યું. કેવો હાથો માણસ, વાહ. ખૂબ રાજી થયો છે હજી સમાજમાં. પણ એ એક જ કામ કરે છે. એ કે બાપુ અમારું કામ જોડવાનું છે અને કુરિવાજો કાઢવાનું કામ છે, અંધશ્રદ્ધા કાઢવાનું કામ છે. હાચા ભુવા બાપુ પાસે આવે છે 18 વર્ષના. માં નો હતો ધરતી હદે રાહતા વિજય પર મૂળ ધંધા કરી નાખ્યા છે. ભલે તમે લેવાનો વાંધો ને વાહે કાંઈ લેવું નથી. આ નથી લેતા તો સાચા ઉઠે છે ભાઈ. સમજો, નરસિંહ મહેતા લીધું કાંઈ ભાવ પ્રાપ્ત કર્યા. પણ એવા તમે ઝેર કાઢો સમાજમાંથી. ડ્રગ્સ બંધ કરાવો, દારૂ બંધ કરાવો, વ્યસન મુક્ત કરાવો. વ્યસન એટલે દારૂ, પ્રમાટી, સમજી લેજો, ડ્રગ્સ. તમે મને કહો બાપુ તમે બીડી મૂકી દો, એ બેટા હાકલ નો ટપે બેટા પાછી બેટા. આ બધા કઠણાઈઓ છે તમારી. આ જોઈ લ્યો. આ છે ને બેટા, આ સંસ્કાર નો કહેવાય. આમ હાલો. આ જો તમે અહીંયા રેખાયું ટપો, રાતથી ગુનેગાર બીજા કયા હોય તમે? આ વસ્તુ રાવણ નતો ટેકો. તમને હું કેવું? આ ભણ્યા અને આ કરો. આ રેખા છે ને બેટા બહુ જુલમ કરે છે. ટપ્પુ બહુ પાપ છે.
આ ભણેલ ને કેવું પડે, અભણવાળાનો ભૂલ ખાય. એટલે આવો કરો, મને તમે કહો કાલ હું તો બીડી પીવું છું, બરોબર છે? અમારી આગળ આવી કહું કે બાપુ મારે બીડી સિગરેટ મૂકવા, હું ના પાડું ભાઈ, મૂકતો ને કારણ કે હું જ પીવું છું. આપ જાણો છો રોજની 5-6 જોડી ખૂબ તેજ પીવું છે, પણ આ વસ્તુ સમજો, દારૂ સમાજની વાત પર એટલો બધો વિનાશ કરી નાખ્યો મિત્રો. અમારા ચારણો કવિઓએ ખૂબ કીધું છે, દારૂએ વિનાશ કરી નાખ્યો એટલો નહીં, પણ બાપ દાદાની જે આપણી જમીનો છે, બાપ દાદાના મકાન પ્લોટ બધું બેસી નાખ્યું છે. હું તમને એટલું લાઈવ મારું કે દેશ વિદેશમાં જાય છે, બાપ દાદાની જમીનો નો વેચજો મિત્રો, મજૂરી કરજો, કડિયા કામ કરજો, ઘર કામ કરજો, કોકની ગાડીઓના ગાભા મારજો, ટપનું લેન ખાજો, પણ તમારા બાપ દાદાનું તમે અખે પાત્ર ત્યારે કવાય મિલકત જમીન નો વેચ્યો. આપણામાં કહેવત છે માં વેચાઈ ગઈ. હા, જમીન હાથે જમીન લ્યો, પણ એ જમીન વેચી તમે મોટા બિઝનેસના દીકરા થાવ છો સિટીમાં, પછી તમે કઈ ધંધો કરી ન શકો, મકાન લ્યો, ગાડી લ્યો, દુનિયા દેખાડવા, અને બંગલો લીધો, ગાડી લીધી, શું બંગલા પછી નું ઠેકડા મારવા, વાહ ગાવા, પછી બેંક વાળા આવી સીલ મારે, પછી આ મોગલ આવે, બાપુ બેંક વાળા સીલ મારી મારે જ ને, તમારે હપ્તો ભરવો નથી. પણ બાપ દાદાની મિલકત કાગળ તમારાથી લેખો નથી લેવાય. જે તમે બાપ દાદાની જમીનો કાઢવા માંડ્યા, 18 વર્ષને કહું છું, અમારી પાસે તો કઈ નથી, પણ છે હાથો જમીન નો દઈશો બેટા, અખે પાત્ર છે. પણ વાત ઘરવાળી ઉથડો લીધો હોય, શહેરની હવા ખાઈ ગઈ હોય, આપણે વેચી નાખો, અહીંયા ક્યાં ગામડે જવું? બાવળ ઉભા, આ પછી બુદ્ધિવાળી આગળની વાતમાં નો આવશો, ભલે બાવળ ઉભા પાણા, પણ જમીન નો વેચશો તમારી. સમજી લેજો, આ માં છે, જે માવતો ને કૂખો ખાઈ અને કણ હંગર્યો છે, એ જમીન ભેળી કરી છે મા બાપે. તમારી વખત છે તમે લઈ શકો, પણ જે તમારા બાપ દાદા મૂકી ગયા છે એને હાથો તમારાથી લેવાય તો છે ને, લેખાની નાની, પણ જમીન નો વેચો. જમીન વેચીને ગાડી લે કે કશે બંગલો લે, ખોટા રસ્તે ચડી જાય. આ માં કરાવે છે, ધરતી વેચો છો તમે માને, અહીં કરાવે છે. ભલે બધા આવવાનો હોય, પણ જમીન બને એટલી વેચો ને વેચો, પણ જમીન હાથે જમીન લઈ લ્યો, જમીન હાથે જમીન લઈ લ્યો. અને ખાતેદાર તો મોગલ એમ કે છે, જેના પેઢીના કોઈનો જી હોય ખાતેદાર. અત્યારે ખાતેદાર થવાતું નથી. હા, કદાચ તમે 50 કરોડના ધરાવતા હોય તો ભલે, મોટા બિઝનેસમેન ના દીકરા હોય તો ભલે, પણ જે ખાતેદાર નથી ને એ ખાલી છે, ગરીબ છે, રાખ છે. બોલો ભલે મજૂરી કરતો એમ કે ભાઈ ઘરસદાર નો દીકરો છે, જમીનદાર નો દીકરો. આપને કોઈ કીધું બંગલા વાળા દીકરો છે? સમજો, સમાજમાં જે કુરિવાજો છે બંધ કરો. તો ક્યાંય પણ અંધશ્રદ્ધામાં ક્યાંય ધામમાં પૈસાનો નુકસાન થતો છે. ધ્યાન રાખો, આ મીરાબાઈ ઘેર પીધા, નરસિંહ મહેતા એ પીધા અને પૂજાઈ ગયા. આપણે કોણ પૂજાવાના હતા બોલો? બીજી વાત, આ ભણવાળી છે, જાણો તો અમુક ન ખબર નથી. અને શું કહે, સંસ્કાર વગરના. આ કોમેન્ટો નથી કરતા, કારણ કે એને માના સંસ્કાર નો હોય, બાપના નો હોય. માને ધાયો હોય તો સંસ્કાર હોય, આ સંસ્કાર વગર ના ઈ કોમેન્ટો કરે. કોમેન્ટ કરાય પણ જોઈ કરો. કોઈ દીકરો આવે બાપુ પાસે, જાહેરમાં બોલું છું, 18 વર્ષને ખબર છે બાપુની, દીકરો આવે ત્યારે રૂપિયા મુકાય છે. આ શું રૂપિયા લેતો ને કોમેન્ટ વાળાને
અટકે છે બાપુ, કારણ કે એને માના હોય નહીં સંસ્કાર, ધાવર તો ધાયવાનો હોય, બહારનું ખાધું હોય, એટલે એના શું હોય સંસ્કાર? આને ખાખરાની ખિસકોલી કહેવાય. એ આમાં રહે જાણે, પણ જેની પેઢીમાં જ વિનાશ છે, પેઢીમાં જ બધા આવા કાળા ધોળા કર્યા હોય, એ કોમેટું કરે. ધ્યાન રાખો, 21મી સદી છે, પણ કોઈ અંધશ્રદ્ધામાં ન દેશો. ઝેર મીરાબાઈ પીધું, જો એનો દાખલો દઉં, આ બધા આવી ગયા. અમે તમે બધું પીવો, દૂધ પીવો, ગરમ કરેલું દૂધ હોય, પાછું એલચી લવિંગ જે નાખો, લવિંગ ને એલચી, બીજું શું કોઈ ડ્રાય ફ્રૂટ ને શું કહેવાય ભાઈ, હું અભર છું, હે ઓલી પિસ્તા કાજુ વાટી પાછા વટાવી નાખાય. વાટ્યો એ વાટી નાખે, 1/2 લીટર દૂધ રે બાળી નાખે અને 250 ગ્રામ રે ઠરવા દેજો. શું પીવા મજો આવે? ધરવા દે, ફૂકું મારે ભગવાન ને ટાટું કરી પોતે મારો દીકરો પીતો હોય. આથી સાવધાન. ફૂકું તો એવી મારો બાપ કે જેની અંધશ્રદ્ધા છે એ કાઢો. ફૂકું તો એવી મારો કોઈ દીકરીને મદદરૂપ બનો. ટાટું થાય છે પોષણમાં ઘટઘટાવી પીતો હોય. આ નડે માથા વર્ષની મોંઘવારી, પણ એક જ મીરાબાઈ કીધું ઝેર. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ કાઠિયાવાડ ને કહું છું, તમારે સમજી જવાનું બાપુ ના શબ્દ રેડિયો નો કાઢશો, ગ્રહ દુનિયા મૂકી દેશે. હા, આ તમને લાઈટ પછી પડી છે. રેડિયો શું કામ કાઢો છો બાપ? જે જગત તમને માની રહી છે, જે ધર્મ માટે, ગામ માટે, દીકરી માટે, રૈયત માટે, જે તમારા દાદાઓ પરદાદાઓ કામ કરી ગયા છે, અમર ઇતિહાસ કરી ગયા છે, ગ્રહ નહીં રાખે કોઈ. અમાલી માંગે પૂલી કરો લે. આધી રોટલી ખાઈ દેશ બધા, અડધી રોટલી ખાઈ તમે 12 રૂપી કહેવાય. આ દેશની હું ફતેહ મારી કરે. ઝેર મીરાબાઈ કીધું કોરવડમાં. આપ જાણો છો, મીરાબાઈ લગ્ન કર્યા, કીધું રાણા મેં તો ભગવાન કૃષ્ણથી લગ્ન કરી લીધા નાનપણમાં. નાનપણમાં હું તો કીર્તનને વળી ચૂક્યું છું. રાણા આ તો રાજપૂત હતો. હા પડજો, આ અંધશ્રદ્ધાથી જરીક આ રાજપૂતો બહુ જાય છે, અંધશ્રદ્ધામાં બહુ જાય ભાઈ. એટલે રાણાએ કીધું મીરાબાઈ વાત સાચી છે, તમે છત્રીની દીકરો છો, હું પણ રાણો છું, છત્રીનો દીકરો છો, પણ તમે ગીરધરની હારે લગ્ન કર્યા એનું પ્રૂફ દો. આ જોવો છો તમે, આ પ્રૂફ માંગે છે. અહીંયા હજારો માણસ જમાડે છે, મોગલ ને છું. અહીંયા લખવામાં આવ્યું છે રૂપિયા મૂકનાર ને મહાપાપ, અને કદાચ કોઈ રૂપિયા મૂકી જાય તો બાપુ હળગાવી નાખે. નામ વાળી વસ્તુ નથી લેતા. મારા ઘરે વસ્તુ અહીંયા લઈ જાઉં છું. હજારો ને મોગલ જમાડે, જુઓ જમાડે છે. અને હેતોક નો ચોખ્ખો આવે, બાપુ ચોખ્ખો દઈ દે અને હાથે વસ્તુ લઈ લે છે. અહીં 9 થી 10 લાખ રૂપિયા હોય છે. 50,000 ના બાપુ વીડિયા દે, 49 ના દેતા. આ કોઈ સુધારવા નથી માંગતો, પણ દેવાના બંધ કરો. અરે કોઈ મંદિરમાં ભેટધારી છે, વસ્તારી માણા હોય, એના ઘરમાં 12 મહિનાનું રાશન આપો, એના દીકરી દીકરાને પીના પૈસા આપો, એના કન્યાદાન દો. જોવો લે કીધું વાત સાચી છે. રાણા અમે ગિંધરની હારે લગ્ન કરી લીધા છે. કે પ્રૂફ શું કે રાણા તમ કયો કે એમ નહીં, હું તમે બે હોય અને તમે ઘેર પીઓ તો દુનિયા કેમ ખબર પડે? શું કીધું? તમે મારા આમાં ઘેર પીઓ મીરાબાઈ તો દુનિયાને ખબર કેમ પડે? મારે પ્રૂફ જોવે. હા ભણજો વાંધો નહીં. કોડવડ ભાષા હવે આખ્યા કરવી જોઈશે. અહીંયા કોડવડ ભાષા લ્યો ને આખ્યા કરું. આ કેમ હતું ભાઈ હલાડો બધો? હે આ લ્યો ને આખ્યા કરું.
આખિયા કચેરી આ પણ છે, હવે સમજો તમે ગોળવડ ભાષા. એટલે આમ કરીને આમ કર્યું, દીવાન હાજર થયો, હુકમ કહેવાય ગયું કચેરી. પછી દીવાને આમ કરીને આમ કર્યું, સમાધાનો ગોઠવાઈ ગયા. આ કોરવડ, કારણ કે આમાં જન્મ લેવો પડે, સમાધાનો આવી ગયા. પછી આમ કરી અને આમ કર્યું, ઝેરનો કટોરો આવી ગયો. આ કોરવડ ભાષા આવી ગયો. હવે આ હલવાઈ ગયો વાળમાં, હવે નીકળી તો ગયો લે. હા નીકળી ગયો ભાઈ, માન નીકળ્યો. એટલે આડા ભડકા અને કીધું મીરાબાઈને ઝેર પાઈ ગયો. હા હા રાણા, હા બોલો આ અંધશ્રદ્ધા વાળાઓ. મીરાબાઈ ફરક હશે છો, અત્યારના તો કેપ ગાયું દી હામો, તો પણ અમારા હાથ તું બેઠો છો. આ દુનિયાના ટકા કરવાના બંધ કરો. લે મીરાબાઈ હસવા મળ્યા. બધા કીધું મીરાબાઈ હશે, પણ એમાં 5 જણા હતા સભામાં. ઈસબ ખુશબ ખેર ખુશબ ખૂન મધુપાન, આ વસ્તુ કે ડાબી ડૂબી નથી રહેતી. લે કીધું કે મીરાબાઈ હા હવા મળ્યા છે કે તમારા માટે પણ ભગવાન કૃષ્ણની એને તો વાત આવે છે કે શું કીધું? અખિલ બ્રહ્માંડના માલિક આજે મીરાબાઈની વાત આવે છે. હું ચારણની ભાષા બોલું છું. ઝેર આવી ગયો કટોરો, ઉમળ ખાર બાજુ ઘાણીનું કાળા તલનું તેલ, નકરો રસ, ગળે નો પૂરે પેલા પ્રાણ વૈયા જાય. હકીકત બધું ભેળું કરી નાખે. આવું છે. આમ કટોરો લીધો. જવો તમે આ સત્ય ઉપર કસોટી. ભાઈ ઓને બહાર લઈ જાવ બેટા, અને ગળે કોકડા કઢાવ્યા. એટલે કટોરો હાથમાં લીધો હોય. પછી આ કોમેન્ટો નથી કરતા આ સંસ્કારો વગરના, કે એના ધાવના સંસ્કાર હોય નહીં. એને જિંદગી આખી કાળા ધોળા કર્યા હોય, કોઈનું લઈ દીધું ન હોય, કોઈ ગામમાં બોલાવતું હોય, કોઈ ગણતું ઈ કરે, સજન ન કરે. માં એની જરૂર છે. આમ તો આમ કટોરો લીધો. આ તો કોને મીરાબાઈ અમુક હતા સજન કે વાહ મીરાબાઈ હમણાં પી જવાના. અને બીજા કોમેડી વાળા હા પીવો ખબર પડે. કહેવાય છે મીરાબાઈ પીવાતું નથી. આ કોમેડી વાળા પીવો ખબર પડે. હા અમે આવું કરવા સજન હતા, એને ખબર પડી ગઈ કે મીરાબાઈ બધા અમે દ્રષ્ટિ ફેરવે છે. એ વાત કરો. ભગવાન તો ક્યારે વાત ભગવાન કૃષ્ણ. કૃષ્ણને એમ થયું કે આ મીરાબાઈ પી જાય તો હારું, જગત મારા પાસે ભરો નહીં મૂકે. આમ કટોરો હાથમાં, અને મીરાબાઈ ને ભગવાન કૃષ્ણ માલપુર મૂર્તિ બગાડે છે. કટોરાની માલપુર પત્તિકમાં આવી. પત્તિકના આવ્યા ભેળ પી ગયા. એના ભજન છે. પણ હવે ઠીક પડે એમ કાંઈ. અને કલાકારો, હું કોઈનો વિરોધ નથી કરતો, આખા ભજન બોલે, આખી વાણી બોલે, એને બોલાય છે ને બગાડવાના કામ કરે છે, ઠેકડા મારે છે ને આ સમાજને બગાડે છે. આ કાયદેસરની નાટ્યકીયાનું છે. એકની વહુ બને, એકની માં બને, ત્રીજી કોકનો પહોળીઓ વાળો બને. આ શબ્દ બાપુ બોલે, બીજા નથી બોલતા. પણ સિરિયલ સારું કેવો આ સમાજને બગાડવાનું કામ કરે છે ને એના શેતારે કેવો આ બાપુ કાયમ કે છે. અને મીરાબાઈ પી ગયા. આ મીરાબાઈ શું કીધું? હે જીરાજી ને કહેજો ફરી ઝેર મોકલે નહીં. આ ચારણ ભાષા. હે માતાજી ને કહેજો ફરી ઝેર મોકલે નહીં. હે રાણા મારા આત્માન મોટો છે એ વિશ્વાસ. રાણાજી ને કહેજો ફરી ઝેર મોકલે. આ મીરાબાઈ એના કામ કરે.
આપણા કરે આપણે કોકને શીશા ઉતાર્યા વેબ નાખ્યા શીશા ઉતારી ઘૂસ માર્યા આથી સાવધાન અરે માં નડે ભલા માણસ તમારા કર્મ નડે કર્મ કરો બેટા અને કોઈ જાતિની લાગણી નો દુભાવશો બાપુને કોઈ જાતિની લાગણી દુખે છે ને બાપુને ગમતું નથી 18 વર્ષ કાકો આઈનો પરિવાર ચારો છો બાપુ 18 વર્ષમાં જાય છે પણ સમજ્યા વિનાનું બોલવું ને બહુ પાપ છે આ મીરાબાઈ બહુ મોટા ભજન છો હા એટલે આ વડાના પણ હે જાણે વડા તમારા ઘરમાં દીકરાઓ દેશ વિદેશમાં દીકરા દીકરી બધા તો હું કહું છું એમાં હું દારૂ મૂકી દેજો ડ્રગ્સ મૂકી દેજો કારણ કે તમારું પાયમાલ થઈ જાય છે કાંઈ નહીં દારૂ એટલો વિનાશ છે કે સમાજની માલકોની મારા ફેરકારી 5 થી છે ઉભરો કેટલાની એટલે ભીડો હોય ભીડો તાજો કેવો ઉગ્યો ના વધતો જાય ચુમાહામાં અને એટલો એને અભિમાન આવી જાય પછી ભાદરવો તપે ને ભીડો વાંકો વળી જાય એમ આ મૂકી દેજો દારૂ તમે ભલે પીતા હોય પણ મિત્રો હું મારાથી નાનું હું બીડી પીઉં છું નાગા પીવાનો છું હા હું ભોકો પેલા બહુ પીતો ભૂખ મારો હતો ને કાંઈ વાંધો નહીં પી એમ આ ધ્યાન રાખો દારૂ સમાજને શું હાનિ કરે એમાં અમારા ચારોનો લખેલું છે તમે આ સમાજના બગાડવાના જે ભલે બગાડવાનો જે સમાજને બગાડવાના જે આલ્બમ આવ્યો છે ને એ બંધ કરી દો એ બેનું અવાજો છો બેટા અવાજો છો હું પાછો ભૂલી જાઓ લે જે તમારા મા બાપને બચાવ્યું છે મિલકત ગામડે જમીન જાગીરી તો એને હાચવજો એને વેચ્યો નહીં બાપ કારણ કે બાપુ પાસે સત્ય સિવાય બીજું કાંઈ નથી હું મારો નથી પણ હાથું કેવું મારા રોહિતના છે જમીન નો વેચ્યો મિત્રો કાંઈ નહીં રહે કારણ જેના ઘરમાં દારૂ છે સાંભળે કે લાઈવ આવે છે એમાં હું પણ તમારો પેલો 18 વર્ષને હું કહું છું દારૂ પી નશો બને પછી બધે ખરાબ આવે કારણ કે આહાર બગડે વિચાર બગડે તમારો વ્યવહાર બગડે દારૂ ડ્રગ્સ સમાજમાં કાંઈ નથી રહેવા દીધું ભલે બધા ન હોય પણ એની માટે ગીત લખાઈ ગયા છે હો જે કારણ કે દારૂ પીવે એના વિચારો ખરાબ આવે સમજી ગયા વિચારો ખરાબ આવે એટલે પછી આખું એનું જીવન જ ખરાબ હોય રૂપિયા હોય ત્યાં સુધી ભાઈ ભાઈ કરે બાકી પછી પૂરું થઈ જાય એક ને એક માએ બે ઓલા બેને કે મોબાઈલ ના ઉપર બંધ કરો બહાર લઈ જાઓ હવે એ રીલ્સ બીજું ત્રીવ નથી બીજી વાત જે આ સત્તાને બગાડો છો આતંકવાદી મા અને બાપ છે પંક્તિ મારી પાસે ના પંક્તિ ની કાલે બે દીકરા આવ્યા હતા એક 10 વર્ષનો અને 12 વર્ષનો બે ગાડા સાંભળો છો ને બે દીકરા ગાડા મને બેન કીધું તારા બાપ બાપ છે ને એ આતંકવાદી છે કારણ કે માયુદ ઉપાડે લેતી હોય મોબાઈલ માટે વસ્તાર લેવાનો છે કોઈનો દોષ નથી દોષ હોય તો બાપનો કારણ કે તમારામાં સમજણ જેવું રહ્યું નથી આ મોબાઈલ તમે જુઓ શરૂઆત થઈ ગઈ છે કાકાથી કાલે બે આવ્યા હતા કાકા આતંકવાદી હોય તો મા અને બાપ છોકરાઓને તમે મોબાઈલ દો છો ને કાલે બે દીકરા આવ્યા હતા દિલના લાડા છે પણ બે ગાડા જડબા વાંકા હાથ વાંકા મોઢે લાડુ નાખી હતી આ રૂપિયો શું કામનો તમે ભણ્યા છો ને પણ તમારામાં સંસ્કાર જેવું નામ નથી ભલે બધાવાનો હોય પણ સંતાનને મોબાઈલ કારણ કે તમે વાપરો એટલી વાપરવાનું છે આને આવીને હકડા નથી રહેતા કેટલા ગુનેગાર બનો છે આ વડવારી આમના બોર્ડ માર્યું કે બાપુ પાસે આવો દીકરા મારા રૂપિયા હોના ચાંદી કેમ મુકાય છે અહીંયા આવો તઈ આ બોલી હકી છે હા
હવે ગરમ તેલ પીવા, શીશા ગરમ કરી પીવા, આ ફેમેશિયા છે, સાવધાન. એવા ગરમ તેલ પીવો, કોક દીકરીઓને પરણાવો. એવા ગરમ શીશા કરીને પીવો, ગરમ શીશું પીવો. પણ કેવું, કોઈ તળાવ ઊંડા કરો, કોઈ ઝાડ વાવો, કોઈ દીકરીઓને પીના પૈસા આપો, આવા પીવો ને. આ મીરાબાઈ જેટ પીધું ને આ પૂજાઈ ગયા. આપણે આ ન કરાય, આપણે અહીંયા પથાવ્યા છે. અને આ વસ્તુ છે, દેવ છે હો, કોઈને ભગવતી નથી. તો બોલા બની જાવ છે હાકામાં આવે છે, પણ ક્યાં? જ્યાં આમ નથી, આમ કરે ને, આમ એને આઈ કહેવાય. આમ કરે એને બાઈ કહેવાય. આમ કરી નહીં, આમ કરે અહીંયા લાયું બોલું સાવે. કોઈ દીકરો મારો કેમ રૂપિયા મુકાય, જો લુગડા કોક પહેરાવે, પીડી કોક લઈ દે છે. હમણાં કોક સંસ્કાર વગરની કોમેન્ટ આવી તો કે એનો સંસ્કાર વગરનો કયો. નાગાજરના લગ્ન સમાજે થાય કરી દીધા. બધા રૂપિયો સેવ કોઈ એમાં બે ચેન સેવ હતા, ખર્ચો આખો મારી દીધો. પણ જેને ગામમાં કોઈ ઓળખે છે, આપણું હોય નહીં, માજો કોઈ 1.5 રૂપિયો દેતો નહીં, ભાગી લુગડા મારી ઘરે ફેંકતો હોય, કોઈ ગણતો નહીં, એ કોમેન્ટ કરે બાપુ લેતા નથી રૂપિયા. હવે એને એટલી ખબર નથી, ન ખબર આને કે આ સેવકો કરે છે. એમાં એક જણે કોમેન્ટ કર્યું કે તારા છે કે ભાઈ એ દીધા છે, બે લેગા સીવડાવે, એટલે એની જરૂર છે. એમ આવા સમાજમાં છે. જોડે હસ્તે કાગડા બે આ દારૂ સમાજની માલ પર વિનાશ કરી નાખ્યો. અને હું જાહેરમાં કહું, દારૂ પીતાની દીકરી ન દેતા. હા, ધ્યાન રાખજો. દારૂ પીવે એ કાંઈ કરવાની, જમીન મિલકત ઘરાણા અને કા ભાઈ વેચી નાખે ઘરમાં. આને શું કહેવાય? લગરો. દેશી ભાષા લગરો એટલે વેચવા બેઠો એને લગરો કહેવાય. આમ નહીં, લગરો મારા નામે હોય એટલે વેચવા બેઠો. માં એક ને 80 વર્ષની ઉંમર, આ બહુ આવે, આ માની મમતા છે, પણ મારે પોઈન્ટ લેવો છે. દીકરો દારૂ પી જયારે ઘરે 80 વર્ષની માને એમ કે બેટા મારે તો એમ હતું કે મારો દીકરો મોટો થાય, મારો થાક ઉતારી છે, કે મેં જે બાળપણનો રટોપો છે તને મેં ભણાવી મોટો કર્યો. તું કોઈક અધિકારી બનીશ, IPS બનીશ, ડોક્ટર બનીશ, પણ દીકરા તું આ ધંધે સડી ગયો. માને દુઃખથી 80 વર્ષની માં કરે શું? જેને જીવતરની જરૂર છે એને કોઈ જીવવા નથી દેતા. જેને જીવતરની જરૂર છે એને કોઈ જીવવા નથી દેતા. અને મરે જીવે છે મોતની વાકે એને કોઈ મરવા નથી દેતા. એટલે હે ભગવાન, આની માં હું આટક રહીશ, અત્યારે આનો જીવ છૂટે એમ ન છૂટે, એને ભોગવવું જ પડે. હે આ બધો બદલાવ ભોગવવા પડે છે. આયા નાયા છે, સરસ ને રૂપિયા કાંઈ નથી, હવા. પણ વેદ નાખે તમને, એના સાવધાન હોય, એક તમને ફટાશિકા છે. પણ કોઈનો આત્મા નહોતું ભાવ, કારણ કે આત્મા ઉપર છે. મારે દુઃખ છે, મારો દીકરો દેશોમાં લથડિયા તોય માએ કીધું બેટા, કોકે કીધું મારી દારૂ પીને આવ્યો છે. હે માને કઈ દુઃખ આવ્યું કે બેટા તું તો મને એમ કહેતો માં હું ભણું છું વિદેશમાં, હું નોકરી કરું છું માં, હું આટલા કમાઉં છું, હવે મારે આ કામ એટલું છે માં, લાવો માએ જમીન વેચી, મકાન વેચ્યું, પ્લોટ વેચ્યો, જે કઈ દર દાગીના હતા બધું ખોટું બોલી લઈ જાય અને દારૂ લેવાય હતો. પછી ઉલટા નારીના પ્રેમમાં પડ્યો. હવે જો દુર્ગંધ એક આવે એટલે બધા આવે. પણ હે ભાઈ, તમારો ગરીબ નિવાસી હોય, હું તમને જાહેર કહું કે દોરા ધાગા ન કરાવશો ને, હું નહીં આ કરવા દઉં. તેથી તમારી કુળદેવી આગળ તમે પ્રાર્થના કરશો ને તો એમાં ભેળી મોકલ રહેશે. પણ દોરા ધાગા ન કરાવી છે તમારા ઘરમાં કાંઈ નહીં રહે.
દોરા મનના બાંધો તેની માને એમ કે બેટા દીકરા બરાબર હાલો દીકરો ખબર નથી માં શું કે લડખડિયા લે છે દારૂમાં અને માને મનોમન દુઃખ બેટા કેવું હતું માં જમીન જાગીર બંગલા ગાડીઓ ત્યારે ચાર કવિયાની કથની લખે છે પોતે પેલું કવિરાજ આ મારા ક્યારે આને ધોક સાહેબી હતી માયનો માર્ગ નતો પણ આ માં એક જ કે હવે એક જ મારી આ બધું આ દીકરે પૂરું કરી નાખ્યું શું કે છે એની કામેથી આવી હું કિલોલ કરું હું તો બેસું પરિવારની સાથ રે હું તો બેસું પરિવારની સાથ સર્જો હતું એ સરગ નાદ કરું એને સારા નોઈ સંગાત સ્થિતિ મારા ઘરની કેવી કરે બેટા દેવતા એવી એ સ્થિતિ મારા ઘરની કેવી કરે બેટા દેવતા એવી એક માણસ એની કવિતા લખે છે કે આને એટલી ધોક સાહેબી હતી કે માયો મારક નતો ધન દોલત જમીન ગાડીઓ પગલા કોઈ ખામી નથી પણ આ દારૂના રવાડે છેડ્યો ડ્રગ્સના રવાડે છેડ્યો તમામ બેસી નાખી તમામ અને માં નિહાકા નાખે છે મિત્રો માનું અપમાન ન કરીશો જેને જેને માવતરના અપમાન કર્યા છે ને ભગલ એના ઘરમાં કાંઈ નથી રહેવા દીધું અરે માવતરને તમે સેવા કરો તમારી જેને કઈ પરીક્ષા કરે મારે હાવું ટક કરે ભલે બધી આવી ન હોય પણ માયજનમાં નો દુક્ષણ કર કાંઈ નહીં રહેવા ત્યાં પડવાની અને જેને મા બાપની સેવા કરીને એની પેટીઓ બુજાઈ ગઈ છે આમાં અને શું કહે છે ભાઈ અવાજ ઓછો કરો શું કહે છે માં શું કહે છે આ દીકરો મારી આવી સર્જ્યું તું ને આવો પરિવાર મારો આજની સુખ સંપત્તિ અને આ દીકરાએ બધું વેચી નાખ્યું દારૂમાં શું કહે છે એ લીલો ખડાનેથી આ હું તમે વેચી છે હે ન કર્યું બિઝનેસ એનું કરી છે મારા દીકરા કામમાં મારા દીકરાને આમ કરતો એને પરણાવું એને આમ કરતો કહી છે ને હું તમે બધા આ ચારણ લખે છે એ નિંદા ખડાવે ધીરતી કદા કાજાળ તાડાયા નોડા કાદાયા નરે મેં તો દાદાયા નોડા કાદાયો જીવન મારી કઈ રહેવા દીધું નતું એક ઝૂંપડું હતું જીવન મારું એ આ ઝૂંપડી ઉપર દીકરે કીધા ને ભોળાને બોલવી દીધો ડબો મને દીકરે દીધો એ ભોળાને તો બોલવી દીધો ડબો મને દીકરે દીધો એ વાત કરે તો કરે શું 80 વર્ષની ઉંમર શું કરે માં કરે શું હાય 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 આ મારી સંપત્તિ ખોટું બોલી બધી દેશ નાખી દીકરાએ ભલે બધા આવવાના અમુક છે હજી સમાજના બધું દેશી નાખ્યું મારું કાંઈ કરવા દીધું માને મરવું છે પણ સતાય માં જીવે છે કારણ સાંભળજો એનો પતિ પાસે મરવું તું બાઈ દે બળી મરી જવું તું પણ એને વિચાર કર્યો સમાજે કીધું ગયો બેન તું મરતી નહીં કારણ કે તારા ફળમાં ભારત છે તું મરતી નહીં કાલે મોટો થઈ જાય છે એ માને ખબર નથી કાલે મોટો થઈ જાય છે કાલે કાંઈ રહેવા નહીં દે અને કવિ લખે છે શું કહે છે આ સમાજ માટે હું આવું છું 18 વર્ષમાં હું થયો પતિ પાછળ એને મરવું હતું તેમ સતાઈ જેવું પડતું હતું કારણ
એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. માને મમતાની આવાજ હતી, માના હૈયાની આવાજ હતી, માના હૈયાને બોલવાય નહીં. આમાં એને મરવું તું પણ બાળક હતું એટલે માં કીધું સમાજે કે તું બીજું ઘર કરી લે, બાળક નાનો કે નહીં, જે મારો છોડવો છે એની માથું ગુજારી છે. અને આ સમાજો એની મોડી ક્યાં ગઈ, કેની વાતો કરતી હતી. આ વાતે જો કોઈની ટીકા ન કરશે ને વરવાળી તમારા ઘરમાં દેશે, એ જ તમારા ઘરમાં આવીને પડે છે. ટીકા ન કરો, બહુ પાપ છે, બહુ કે એને કાંઈ નથી લેવા દેતી. મોઢે કહ્યો પણ ટીકા ન કરો. હે વાલો હતો ઈ વળાવી ગયો, એનો પતિદેવ સ્વર્ગે સીધાવી ગયો, એનો પતિદેવ સ્વર્ગે સીધાવી ગયો. અને પતિ પાછો મરવું હતું તેમ સતાય ને જેવું પડતું હતું, કારણ એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. માની મમતાની આવાજ હતી, માના હૈયાની આવાજ હતી, કોઈથી માના હૈયાને બોલવાય નહીં. આખા બ્રહ્માંડમાં બોલવાય બધું, માના હૈયાને બોલવાય નહીં. આમાં કાળજું કાઢી લીધું ને, આવું પટપટ આપું છો ભાઈ, આને બહુ મોટી છે. કાળજું કાઢી લીધું, જો આ દારૂ દારૂ પી લથોડી આવે કે એની પ્રેમી કાંઈ કીધું તને મારી ઉપર પ્રેમ છે કે હા હું તને જીવ દઈ દઉં. એ કે જીવ નથી લેવો તો તારો નહીં, તારી માનો યાર તો માનું તું મારો પ્રેમી છો. આ તો હે તારી માનો જીવ કાઢી દે તો માનું. એ વાત કરતા હતા ને પ્રેમિકા ધરતી ધ્રુવતી શું કરે છે. હાલ તો જો તો માં ખદર લઈ માં હોતી હતી પેટમાં ખદર મારી મારે છે ને તારા રાક્ષસો ખદર મારી કાળજું કાઢી લીધો, હાથ મારે હાલ તો થયો, ઉંમરની ઢેર લાગી, હેઠો પડ્યો, કાળજું હાથમાંથી મુકાઈ ગયો, એમાંથી ખબકારો આવ્યો, ખમા બાપ તને લાગ્યું તો નથી ને મારા દીકરા, હે મારા હાવત તને લાગ્યું તો નથી રાક્ષસ. હાથમાંથી કાળજું મુકાઈ ગયું, કાળજામાં ખમકારો આવ્યો, પ્રકૃતિને હલી દીધી. જવો તો હાથ તો થયો, ઉંમરની ઢેર લાગી અને કાળજામાંથી નો અવાજ આવ્યો, મારા હાવત તને ખમા બાપ તને લાગ્યું નથી ને દીકરા. બાયું પત્તાની બાયુની વાત કરું છું. તમારો દીકરો હોય કે દીકરી હોય, તોફાની હોય દીકરો હોય તો માવતર છે ને એઠું ખાય છે દીકરા અને હારું થાકી દીકરા માટે રાખે છે. આ દીકરાને જમાડી પછી કદાચ તકુરિયા ખાતે અપા કરે તો એમ કે ના બેટા મેં ખાઈ લીધું તારા હાથે રાખે. મારે બટકા બાળક તેમ સતા, મારે બટકા બાળક તેમ સતા, એ હસતી ઘૂમતી ધવરાવતી હતી તોય દીકરાના નેણા કામતી હતી. માં અપવાસ કરે, મજૂરી કરે, મજૂરી મળે કે ના મળે બસ ખાધા વિના અપવાસ કરો પણ બાળકને ધવરાવતી માં. અને પછી ધવરાવે એટલે ખાનો લાવવા ધાવણ હોય તો બાળક બટકા ભરે માને. એ તો જેને બટકા ભરે એને ખબર છે તોય ધવરાવતી હતી. બેટા કાંઈ વાંધો નહીં, બટકા ભરવા એટલા ભરી દે પણ હું માસ તારી વેદના સહન કરીશ. અને આ રાક્ષસ દીકરાઓ માવતરને માર્કેટમાં મૂકે છે ને એના હકા તો ઠીક પણ એના પાણી નો પીશો. હે તારા પાલવડે મારી ભૂખ હરી, તારા પાલવની મેં ઊંઘ કરી. હે માં તું મજૂરી અક્ષરાવતી હું નિહાળે જાતો માં, ધડ તડકા તું ઘરે પગે ભેટમાં દાતરું હોય, અસોડો બાંધ્યો હોય માં, બધી બાઈઓ પગમાં પહેરે તારા પગમાં કાંઈ હોય માં, હું ઘરા પગે ચિત્રે હાલ તારા લુગડા
અને નિહાળ છે આવતો માં એ તડકો હોય તું મારી માથે સાયો કરતી હતી, તું તપતી મને ઠારતી માં. આમાં તારા પાલ વડે મેં ઊંઘ કરી, તારા પાલ વડે મારી ભૂખ હરી. હે માં તારા પાલવની મેં ઊંઘ કરી, માના હૈયાને કોઈથી બોલવાય નહીં, મારી વાત પૂરી અહીં થાય નહીં. આમાં હે આમાં એક પછી આ બધા પોઈન્ટ આપું છું, બહુ મોટી વાત છે. ભલે બધા આવા દીકરા ન હોય પણ આ નશો આ હાલ કરે છે, કઈ નોડવા દે આ નશો. માના ઉદકારો કાને પડ્યા, પેલો કાળજો નો હાલ તો થયો, ઠેર લાગી, અવાજ આવ્યો, ખમા બેટા તને લાગ્યું નથી. માના ઉદગારો કાને પડ્યા હતા, દ્વારી અંતર ના ઉઘડી ગયા, જેને શ્રાવણ ભાદવની દરિયા. માં પસ્તાવો થયો, ભારે કરી માં મેં જુલમ કરી નાખ્યો, કાંઈ નો દીધું, છેલ્લે તારો જીવ લીધો. માં હવે માફ કરે, છતાંય કાળજામાંથી અવાજ આવ્યો તો ખમા મારા બાપ તને લાગ્યું તો નથી. આમાં છેલ્લી સમાજમાં માર્યો આ બાકી આ સીસીટીવી જે સીસી હુંઘાડી મોટા કર્યા એ નહીં, મોટા થઈને આપણને માર્કેટમાં મૂકે. પણ જ્યારે જયારે તારા ધાવણ આવ્યો હોય ને એ મા બાપને કોઈ દુઃખી ન કરે ને યાદા ન કરે. અને પછી દારૂ વાળે વેચવું શું સાંભળજો, સાંભળજો શું કે છે. પેલી મેં ખેતર વેચી, વાડીઓ વેચી, વેચાઈ કરનાર હતા. આ મુંબઈ વાળો વેચી દો ને આપણે મુંબઈમાં બંગલો લઈ, પછી મુંબઈ નો ન રહ્યો, ગામડા નો ન રહ્યો, સાવ અહીંયા ક્યાંય હોય નહીં. બાપાનું હરાજ નાખું, સીનું નાખું, લે રહેવા દીધું ને હરાજ નાખેવું એટલે કીધું. પેલી મેં ખેતર વેચી, વાડીઓ વેચી, વેચાઈ કરનાર. વેચા કઈ ખાનોરિયા ને ઉપડા, વેચાય દારૂ એ ધોરી તમામ, જે જે નાના તમાયા ઓલા દારૂ વાળે તો બોલાવા, એ જે નાના હાથ માયા ઓલા દારૂ વાળે તો બોલાવા. અમારું સંતોનું આ કામ છે, અમારું આ કામ છે. અને સુધરી છે ને અમે આયા બેઠા પછી કોકના દુઃખ લેવાય, કોકના હાથો રસ્તો સીધાય, કોઈ પણ આવે તો 5 દીકરીનું કનાદાન લેવાય. કોકને કહી કે ભાઈ દીકરીનું પરણાવી દે, જાત ન જુઓ, પણ આયા બેહી કોકની પાડ ન પીટાય. તન માતા નડે, તન મોગલ નડે, બેડી નડે, કાંઈ નડતું નથી. નડે મને દેજો, પૈસા હાચવજો, જે પાપ લાગે મને દેજો, ખોટા પાખંડીથી સાવધાન, કારણ કે હાચા ભૂ આવે છે મારી પાસે. આ ફેમેસ થાય ને એને સાવધાન જરી સમજો તો. ભાઈ 12 વાગી ગયા, 12 વાગી ગયા. આ માની મમતાની વાત ઘણી બાકી છે, કેટલું બાકી છે, આપણે આગળ જવું નથી, કારણ કે કરુણા છે. એમ તમે દારૂ પીતા મૂકી દેજો ને, આ હાલત થાય કાંઈ રહેતું નથી. મેળવો પણ અમારે સંતને કાંઈ ન હોય ભાઈ, માનવ હે હોય જ નહીં. અમારે શું ભાઈ, અમારે કાંઈ હોય જ નહીં. એટલે કીધું એની સંતો નો જવાબ છે એવો, જને તારી ગોદ મારેવો. માની ગોદ હોય અને બાળક 6 મહિનાનું ધાવતું હોય, માને ઝીણી ઝીણી અહીંયા હાથમાંથી બાળક ધાવતું હોય ને માને થાનો ને, પછી મારે માથે આમ ઓઢણું રાખ્યું હોય અને ટાટુડિયું ઝીણી ઝીણી મારે હો માને અહીંયા લાગે હાથમાં. માં શું કરે, ઈ ટાટુડિયું લઈ ઝીણી ઝીણી હોય, પછી માં એને ચૂંગ્યું દે, કેવો મારો દીકરો મને પાટોડી ઝીણી ઝીણી મારે. પણ મોટા થાય જયારે આ હાલત કરે છે ને, પછી ઈ પાટું છે ને કાંઈ પેઢીનો વિનાશ કરી નાખે. આ વસ્તુ છે. અને કીધું એની સંતો નો સ્વભાવ છે એવો,
જને તાની ગોજ મારેવો અને બાત સુવરાવે એને સાત જાણે માર સુવરાવે એને સાત જાણે ભેરવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો જને તારી ગોદમાં જેવો. હે 18 વર્ષ રૂપિયા હાચવજો, તમને કામ આવશે. લાખો રૂપિયા વાપરો, કોઈ દીકરીને આપો, બ્રાહ્મણ બાવા સાધુને દક્ષિણ આપો, વસ્ત્ર આપો, કોઈ પણ દીકરીને તમે જાત તો લોકો કદાચ આર્થિક મોટું કોઈ નથી, પણ કોઈ વેમ નાખે આ નડે એટલું કહી દેજો, આ બધું બાપુ દઈ દીધું. પણ પૈસા આપો નહીં, બને એટલું. આ સંતો ખવડાવવાનું કામ કર્યું છે, હે ખવડાવવાના કામ કર્યું છે. લઈ જાઓ, આપણે ધંધા દઈ દીધા. લ્યો જરીક જોવો, આ ધામ મોગલ ધામ છે, પાછા એના પરિવાર બેઠા છે. હું નથી લેતો કેટલાય ખર્ચું ભાઈઓ કે આ મોગલ ધામ મારા બાપુ કે ત્યાં ભરી જાય ચાલુ, એ તો મોત ભરી જાય છે ભાઈ. હું 4 વર્ષો મારા 4 પાડાને ધક્કો લાગે, પણ 18 વર્ષના ધક્કો લાગી જાય. એ 4 વર્ષ બેઠો અહીંયા. હા જરીક સમજો. મને કેટલા કે બાપુ અમને કોઈ મેળવી મૂક્યા છે. એક જાણો કાલ આવી કે ભોગો પૂછ્યો છે, ધંધે છોડી જાય છે કે રૂપિયા દેતો નહીં, એટલે તારા ઘરમાં ગોગો કરી જાય છે, તારું ઘર મુકાયું છે. સમજો છો ને? કરવા કરો. હા જરીક સમજો બાપ. બાપુ કાયમ કે પણ ગરીબને તું આવીશોની બાપ કોઈની આંકડી હાથું કેમ બહુ સત્ય બહુ પડવું છે, પણ હાથું કયો એમ. 12 વાગી ગયા, આરતીનો સમય 12 વાગ્યા, માથે કાંટો ગયો, આડો વળો ગયો. હા તો હવે બધી દીકરીઓ આગળ બેસી વૈયા જાઓ બેટા. અને આજનું કરાયું છે એનું નામ નહીં છે જાડેજા ગિરાજસિંહ જોરુભા ગઢપાદર. વાહ. અને એનું કરાયું છે તો વિચાર કરો, મોગલ અને જાદુજી હજારો માણસ જગ છે. તારીખે વધાવો ભાગ જાડેજા. વાહ વાહ વાહ, બહુ આનંદ. એમ અપૂજ કરવા ખવડાવો. અને બેનું આયા કોઈ ટેપ નથી હો માં, આ તો મોગલ ધામ છે. હાલો મારા હરીને હાડોડીએ. આ મોગલ ધામ વેરામ તો લાજો તારી વાતોડીએ. હાલો મારા હરીને હાડોડીએ. તું મૈદાન કરવા કોઈ મોગલ ફૂટવા નહીં દે, તારી પેટીએ કોઈ ખોટ આવવા દે. હિરલાની વણજો તમે કરો ને વેપારી. હિરલાની વણજો તમે કરો ને વેપારી. અને ખોટ તો નહીં આવે તારી ગાસડીએ. હાલો મારીને હાટોડીએ. આ વસ્તુ એમ આ મોગલ ધામ છે. આ મોગલ નો રંગ એવો લાગે છે ને તો તમારા ઘરમાં મોગલ અંધર નહીં ખોલવા દે. બાપ મને એટલો ધૂપ કરજો, અંધશ્રદ્ધામાં નાશો નહીં. આરતીનો સમય અને કોઈને ધૂણવાનું આપતું બેટા બહાર બેઠા 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 ધૂણો. આજો મેં ધૂણવાનું કામ કર્યું તો બસ આટલું. આરતીનો સમય અને મોબાઈલ બંધ રાખ્યો. અને 1 રૂપિયો મૂકીને કોઈ ભોગવના ગુનેગારો તમે રૂપિયા મૂકશો હું હળદ આવું છું એમ આ આપે એને આઈ કહેવાય, ભાગે એને માગણી કહેવાય. એમ આપવાનું કામ બસ આટલું. હવે ગીતાને રજૂ કરો બેટા.